ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. હું કેમ કે થઈ ગયો ઊંધો પ્રોગ્રામ છે. હા, જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે અલ્પાબેન લદ્દરને બોલાવ્યા છે, જેઓ ખૂબ સુંદર મંડલા આર્ટના ડિઝાઇન્સ બનાવે છે અને એના વિશે વિશેષ સમજ ધરાવે છે. તો આજે આપણે સૌ એમને આમંત્રિત કરીએ અહીંયા અને એમની કલાને જોઈએ. વેલકમ અલ્પાબેન. Thank you, Masi. Thank you for the introduction. બધાને જય શ્રી કૃષ્ણ. અને સૌથી પહેલા હું કનક માસી, મનીષા માસી અને પૂરા કમાન ગ્રુપને થેન્ક યુ કહેવા ચાહું છું, જે લોકો આટલો સરસ પ્લેટફોર્મ તૈયાર કર્યો છે આપણે બધા સમાજની લેડીઝ માટે, કે આપણે આપણું ટેલેન્ટ ધીરે ધીરે બહાર લાવી શકીએ છીએ. અને આજે પાછો મને પણ એક ચાન્સ આપ્યો એ ટેલેન્ટને પ્રેઝન્ટ કરવા માટે. મને આર્ટમાં નાનપણથી જ બહુ ઇન્ટરેસ્ટ છે અને જ્યારે મંડલા આર્ટના બારામાં ખબર પડી તો મને એમાં જિજ્ઞાસા હતી. તો મેં એક બે સેમિનાર અટેન્ડ કર્યા મંડલા આર્ટ ઉપર, એક બે નાના વર્કશોપ અટેન્ડ કર્યા અને પછી હું ઘરે ધીરે ધીરે પ્રેક્ટિસ કરવા લાગી. તો મંડલાનો મતલબ થાય છે સર્કલ, એક યુનિવર્સ. આપણે જે કહીએ ને યુનિવર્સ, એટલે એ રિપ્રેઝન્ટ થાય મંડલાના ફોર્મમાં. કોઈ પણ વસ્તુ જે ગોલ સર્કલમાં હોય એને આપણે મંડલા કહી શકીએ. જેમ કે અત્યારના યુનિવર્સમાં આપણે કહીએ કે સોલાર સિસ્ટમ, તો સોલાર સિસ્ટમનું સેન્ટર સન છે અને એની આજુબાજુમાં બધા ગ્રહો છે. એવી રીતના મંડલામાં એના સેન્ટરનું ઇમ્પોર્ટન્સ હોય. તો સેન્ટરથી ઘણી બધી પોઝિટિવિટી મળે મંડલામાં. તો મંડલા આર્ટ ઈ વસ્તુ, ઈ કોન્સેપ્ટ ઉપર જ બેઝ છે. સર્કલ, એક કોઈ પણ સર્કલના અંદર રિપીટેટિવ ડિઝાઇન્સ હોય એને મંડલાનો આર્ટ કહેવાય. તો એમાં એના સેન્ટરનું બહુ ઇમ્પોર્ટન્સ છે. એમાં કલર, પેટર્ન, ડિઝાઇન આપણે શું કરીએ એ બધાનો બહુ ઇમ્પોર્ટન્સ છે. અને મંડલાનું બેનિફિટ આપણને એ રીતે મળે કે આપણું કોન્સન્ટ્રેશન વધે, આપણને રિલેક્સેશન મળે, આપણું ફોકસ વધે, આપણું સેલ્ફ અવેરનેસ વધે પોતા પ્રત્યે. આપણે કેટલા ડેડિકેટેડ છીએ, કેટલું મેટિક્યુલસલી આપણે, કેટલી સારી રીતે આપણે વર્ક કરી શકીએ છીએ એ આપણે એક મંડલા કરીએ ને તો આપણને ખબર પડે. હવે બેઝિકલી આમાં હું તમને એક સ્ક્રીન શેર કરું એટલે તમને ખ્યાલ આવે કે એક મંડલાની ડિઝાઇન આપણે કેવી રીતના તૈયાર કરીએ. આ બધાને દેખાય છે? मासी स्क्रीन शेयर कर रही है, उनके स्पॉटलाइट करो ना. स्पॉट में ही है. અહીંયા ना. हाँ, Okay. થોડો મે બી બ્રાઇટનેસ આઈ ડોન્ટ નો, થોડીક ઓછી કરनी है તો હા દેખાય છે તો પ્રોપર દેખાય છે તો ના. હમ. તો કોઈ પણ એક મંડલાની ડિઝાઇન અગર આપણે કરવી હોય ને તો એના માટે સૌથી પહેલા આપણે એક સર્કલ ડ્રો કરવું પડે સ્ટેપ 1 માં. અને એનું સર્કલનું આપણે સેન્ટર હંમેશા માર્ક કરીને રાખવાનું. પછી એ સર્કલને આપણે ડિવાઈડ કરતા જવાનું 4 ભાગમાં. પછી એને આપણી પાસે આ જ્યોમેટ્રીનું જે એંગલ માર્ક કરવાનું હોય ને, વર્તુળ, રાઉન્ડર, રાઉન્ડ, હા, પ્રોટેક્ટર જે હોય ને એનાથી આપણે હજી એને ફર્ધર ડિવાઈડ કરતા જવાનું. એવી રીતના ડિવાઈડ કરીને આપણે આખા સર્કલને એવી રીતના લાઇન્સ બનાવી લઈએ તો આપણું એક સર્કલ રેડી થઈ જાય છે ડિઝાઇન કરવા માટે. પછી ઈ સર્કલને આપણે બીજી સ્ક્રીન શેર કરું. ઈ સર્કલને આપણે અંદર હજી નાના નાના સર્કલ્સ બનાવી અને આવી રીતના આપણે ડિઝાઇન કરવા માટે રેડી કરી શકીએ છીએ. પછી આમાં ધીરે ધીરે આપણે ડિઝાઇન કરવાનું ચાલુ કરીએ. તો આવી રીતે એક મંડલાની ડિઝાઇન માટે આપણે એટલી બધી મહેનત કરવી પડે. તો આ મહેનતથી આપણું કોન્સન્ટ્રેશન, આપણી ફોકસ કરવાની શક્તિ, આપણું પોતાનું એક શું કહેવાય, શબ્દ કેમ ભૂલી જાઉં છું,
શબ્દ યાદ નથી આવી રહ્યો. કોન્સન્ટ્રેશન વધે, કોન્સન્ટ્રેશન તો હું બોલી, કોન્સન્ટ્રેશન આપણું પોતાનું એક વર્ક Focus. કરવાની શક્તિ અને પેશન્સ. હા, સૌથી વધારે કોઈ પણ વસ્તુની ડિઝાઇન આપણે જ્યારે કરવી છે તો એના માટે આપણે કેટલું પેશન્સ રાખવું પડે એ આપણને એક મંડલાની ડિઝાઇન તૈયાર કરીએ તો આપણને અંદાજ આવે એ રીતના. આમાં હું થોડુંક મારું બીજું વર્ક બતાવું જે મેં બધી ડિઝાઇનો બનાવી છે. એટલે મગજને શાંત રાખીને જે નાની નાની ડિટેલિંગ કરવાની હોય ધીમે ધીમે, એને માટે આપણે પેશન્સ રાખવું, બરોબર ને? યસ 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 યસ. મગજને ઘણું શાંત રાખવું પડે અને આપણે કન્ટિન્યુઅસલી કોન્સન્ટ્રેટ કરવું પડે. આ તમે જે બતાવ્યું એમાં તો સેન્ટર એટલે પછી આવી રીતે ચાલે એમ તમે કહેવા માંગો છો? હા, આવી રીતે ચાલે એટલે આ અલગ અલગ ફોર્મ્સ છે મંડલા આર્ટના. તો Okay. ક્યાંક આપણે સેન્ટરને હાઇલાઇટ કરીએ છીએ, ક્યાંક આપણે એની ડિઝાઇનને હાઇલાઇટ કરીએ છીએ. એવી રીતે એના અલગ અલગ ફોર્મ્સના હિસાબથી આપણે મંડલા ડિઝાઇન્સ અલગ અલગ રીતે કરી શકીએ. એટલે બેઝિક કોન્સેપ્ટ સર્કલ એમાં મહત્વ, મંડલ એટલે સર્કલ, મંડલા એટલે સર્કલ. એટલે સર્કલ તો બેઝિકલી સ્ક્વેરમાં પણ થાય છે આ ડિઝાઇન, પણ બેઝિક એનું સર્કલથી રિલેટેડ છે. એક મંડળ એટલે એક સર્કલ, એક કમ્પ્લીટનેસ, એક હોલનેસ, કે સર્કલના સેન્ટરથી બહારની તરફ એનર્જી આવી રહી છે. જેમ આપણે આપણા સૂર્યમંડળમાં જોઈએ કે સૂર્ય એના સેન્ટરમાં છે અને બાકી બધા ગ્રહોને સૂર્યમાંથી એનર્જી મળે છે. તો આનું બેઝિક કન્સેપ્ટ ઈ જ છે મંડલા આર્ટનું, કે એના સેન્ટરથી બહારની તરફ એનર્જી ટ્રાન્સફોર્મ થઈ રહી છે. આપણા જૂના પ્રાચીન મંદિરોમાં પણ આપણે જ્યારે જોઈએ તો ઘણી બધી ડિઝાઇનો કરેલી હોય છે. તો એ બધી ઘણી બધી ડિઝાઇનો મંડલા આર્ટ પરથી જ લીધેલી છે. તો આવી રીતના ઘણા બધા મેં નાના મોટા અમુક પીસીસ તૈયાર કર્યા છે મંડલા આર્ટના, કારણ કે મને બેઝિકલી પોતાને મંડલા આર્ટમાં ઇન્ટરેસ્ટ છે અને મને ગમે બી છે કરવું. એટલે સેન્ટરમાંથી જે એની એનર્જી જે ઓરા બહારની તરફ ફેંકાય તો એ વર્તુળ આકારે જ ફેંકાય. એટલે યસ સરાઉન્ડિંગ આખા બધી જે ગોલાકારમાં જે એની નજીક હોય ઓરા એની ઓરામાં હોય એ બધાને એ એનર્જીનું બેનિફિટ મળે. એટલે આપણે એ રેગ્યુલર એ ફોર્મમાં ડિઝાઇન કરવાની હોય. એટલે એનો એ જ સારાંશ આવે કે ચારે બાજુ સરખું એનું જે એનર્જી આવી રહી છે. હા હા પોઝિટિવિટી આવી એક્ઝેક્ટલી. રહી છે. એટલે આમાં એની સિમેટ્રીનો, એની મેજરમેન્ટ્સનો એ બધાનો બહુ જ ઇમ્પોર્ટન્સ છે. એક ડિઝાઇન બનાવવા માટે આપણને એમાં સિમેટ્રી બહુ જોવે, લાઇન્સ, આ તે હરેક વસ્તુનું એમાં બહુ ડિટેલિંગ છે અને બહુ મેટિક્યુલસલી બધું કામ કરવું પડે. આપણે આમ જેમ તેમ ફ્રી હેન્ડ કે આડે અવડે કરી નાખીએ તો આપણને જે ડિઝાઇન જોતી હોય સરસ મજાની સુંદર, એવી આપણને નહીં મળે. એટલે ભલે ને આપણે એક ડિઝાઇન કરી નાની શીખવા માટે શરૂઆત કરી તો સમજો કે ફૂલની પાંદડીઓ ખાલી બનાવી પણ એક સરખી સુંદર વ્યવસ્થિત બનાવી, પછી એમાંથી ધીમે ધીમે શીખવા. યસ, વ્યવસ્થિત એક સરખી સુંદર. જેમ કે હું તમને બતાવું આ ફોટો, કે જેમાં પહેલા સ્ટાર્ટિંગમાં અમે લોકો એક સ્ક્વેર શીટની પેપર ઉપર બધા પાસેથી રિપીટેટિવ ડિઝાઇન્સ કરાવીએ. જો આ ઝીણા ઝીણા સ્ક્વેર્સ છે એમાં નાની 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 ડિઝાઇનો, કારણ કે આમાં ઝીણા વર્કનું બહુ ઇમ્પોર્ટન્સ છે. જેમ કે આપણા ભરતકામમાં ને એ બધામાં ઝીણું વર્ક હોય, જેટલું ઝીણું હોય એટલું સુંદર લાગે. તો એ જ રીતે મંડલામાં પણ જેટલું ઝીણું હોય ને એટલું સુંદર લાગે. તો આવી રીતે ઝીણી ઝીણી ડિઝાઇન્સ અંદર 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 કરી અને એને ભરવાનું હોય છે મોટા ગ્રાફને. એટલે પેલા આમાં બેઝિક આપણે હાથ બેસાડીએ. હા હા, બેઝિક આમાં આપણે હાથ બેસાડી અને પછી આગળ વધવાનું રહે છે. વાહ. એટલે જેને ઇન્ટરેસ્ટ હોય એ લોકો
ધીરે 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 કરતા શરૂઆત કરી. અમે 2019 શરૂઆત કરી હતી. ધીરે 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 પછી થોડું ઇન્ટરનેટ ઉપર રિસર્ચ કરીને 2 સેમિનાર અટેન્ડ કર્યા. પછી થોડું ઇન્ટરનેટ ઉપર રિસર્ચ કર્યું કે ભાઈ આમાં કેવી રીતના ડિઝાઇન્સ હોય, આ હોય, બધું હોય. તો ધીરે ધીરે પ્રેક્ટિસ કરતા કરતા આજે હું ઘણા નાના મોટા મંડલાસ બનાવી લઉં છું. બુકમાર્ક્સ બનાવું છું મંડલાના, કે આપણે બુક વાંચતા હોઈએ એમાં વચમાં યાદી રાખવા માટે આપણને કામ લાગે. ને વોલ પીસ બનાવ્યા છે મેં હું એક વોલ પીસ હમણાં મારા ઘરમાં લગાવેલું છે, પણ આઈ થિંક એનો ફોટો નથી મારી પાસે. આવી રીતના આપણે વોલ પીસ બી તૈયાર કરી શકીએ મંડલામાં, જે આપણે ઘરમાં હેંગ કરી શકીએ. તો મેઇન એનું ડિઝાઇન એનું સેન્ટરથી ચાલુ થાય. સેન્ટરથી બહારની તરફ એની જે બ્યુટી છે ને, કે સેન્ટરમાં એનર્જી છે અને બહારની તરફ ઈ ખીલી રહી છે. તો મેઇન મંડલાનું કન્સેપ્ટ ઈ જ છે. આપણે કમળના જે મંદિરોમાં તમે કહો છો એવી રીતે મંદિરમાં એક લોટસનું આખું ઓલું હોય જેમાં પાંદડીઓ બનાવે, તો વચ્ચેથી કરીને બહારની તરફ એ બધી પાંદડીઓ જે જઈ રહી હોય, એ બેઝિક એવું આપણને જોઈને ખ્યાલ આવી જાય કે આ એક્ઝેક્ટલી. આપણે ઘણા મંદિરોમાં ઉપર આમ ચક્કરડા જોઈએ છીએ, સેમ ડિઝાઇન્સ ના હોય છે. તો ઈ બધા મંડલાની જ ડિઝાઇન છે. અચ્છા અચ્છા. તો જેને શરૂઆત કરવી હોય બેઝિકલી એવી રીતે પહેલા એક જ ડિઝાઇનને કન્ટિન્યુઅસલી ડ્રો કરતા જાય તો હા, રિપીટેટિવલી એક ડિઝાઇન કરે તો હાથ બેસે જ. કારણ કે સ્ટાર્ટિંગ થી એકદમ ઝીણું ના થાય, એટલે આપણે થોડા મોટાથી સ્ટાર્ટ કરીએ, પછી એને ધીરે ધીરે ધીરે. એટલે આમાં બેઝિકલી પેલા સ્ટાર્ટિંગમાં છે ને ચેક્સ વાળી જે બુક હોય ને, મેથ્સમાં ગણિતમાં બુક આવતી હતી પેલા નાના છોકરાઓને સ્કૂલમાં, સ્ક્વેર્સ વાળી. તો એવા સ્ક્વેર્સ વાળી શીટો લઈ અને એના મેજરમેન્ટ થી આપણે પછી ધીરે ધીરે કરી શકીએ કે હા ભાઈ આ આટલું જ મારે ડ્રો કરવાનું છે, આટલી જગામાં જ મારે ડ્રો કરવાનું છે. આ સ્ક્રીન પર જો દેખાશે નાના નાના સ્ક્વેર્સ છે જેની વચમાં અમે ડિઝાઇનો કરીએ છીએ. એટલે યુનિફોર્મિટી, સિમેટ્રી, એ બધી વસ્તુની આમાં બહુ જરૂરત છે. આપણી જે પણ કોઈ ડિઝાઇન હોય એકદમ યુનિફોર્મ દેખાવી જોઈએ. બરોબર. એક સરખું ભલે હા એક સરખું દેખાવું જોઈએ, યુનિફોર્મ દેખાવું જોઈએ. આની બ્યુટી એમાં છે. આજે તો હવે લોકો પોતાના ઘરમાં બી કરાવે છે મંડલા આર્ટ. કોઈ મોટી વોલ ખાલી હોય એના ઉપર સરસ મજાની ડિઝાઇન ઇન્ટિરિયરમાં કરાવે છે લોકો. અમારી પાછળ બી મેં અમુક પીસીસ મારા આર્ટના લગાવી રાખ્યા છે, મંડલા આર્ટના. આઈ થિંક દેખાતા હશે, ખ્યાલ આવતો હશે. બહુ સુંદર કામ છે. એકદમ એકદમ નીટ, એકદમ જેને એની વચ્ચેની ખાલી સ્પેસ એટલી આંખે વળગે આમ એકદમ કે એની ડિઝાઇનનું આખું મગજમાં એમ જ લાગે જાણે પ્રિન્ટેડ છે, પણ આપણે તમે હાથથી કર્યું છે તો એટલું મહેનત માંગી લે એટલી સુંદરતા એનામાં વ્યક્ત થઈ રહી છે. એક મહેનતનું એક બહુ મોટું કામ છે, પણ એટલી મહેનત કરવાથી આપણા સ્વભાવમાં એક શાંતિ આવે, એક પેશન્સનું લેવલ વધે, એક ફોકસ કરવાની આપણી આદત વધે. તો એ બધા પોઝિટિવિટી બી બહુ છે. ડોક્ટરો, થેરાપિસ્ટ બધા અમુક લોકોને આ રેકમેન્ડ પણ કરતા હોય છે કે તમારા એક સ્વભાવમાં એક શાંતિ આવે એના માટે મંડલા આર્ટ હવે બધા લોકો રેકમેન્ડ બી કરતા હોય છે કે તમે થોડું પ્રેક્ટિસ કરો એવી રીતે. એન્ઝાઇટી ને થોડું એન્ઝાઇટી પડે આપણી. યસ યસ યસ. ફાઇનર મોટર સ્કિલ્સ આપણા હાથોની ને બધી ડેવલપ કરે. ખૂબ સુંદર છે. આ તમે આની ઉપર મૂકો ને કેમેરો, આપણે ફોનનો ડિઝાઇન પર. હા શ્યોર. હા, બહુ જ સુંદર લાગી રહ્યું છે. આ અલગ અલગ કોમ્બિનેશન થી મેં કર્યું છે. કોઈકમાં સર્કલ લાઇટ ડાર્ક કરીને ક્યાંક બહારનો પાર્ટ ડાર્ક દેખાડ્યો છે,
એટલે આ બધા અલગ અલગ વર્કના કોમ્બિનેશન્સ છે. તો તમે આ જે બ્લેક યુઝ કરો એ બ્લેક પેન યુઝ કરો કે કેવી રીતે આનું જે એકદમ જ જેલ પેન કે એવું કઈ એમાં સ્પેશિયલ વપરાય છે કોઈ ટૂલ કે? ના, આમાં છે ને પેન્સિલ્સ આવે છે, બ્રુસ્ટોની પેન્સ આવે છે, બ્લેક પેન્સ. એમાં અલગ અલગ સાઇઝીસ હોય છે, 0.5 થી કરીને 0.2, 0.3, 0.4, 0.8, પછી 0.05 એવી રીતના. એટલે અને નીચની સાઈઝ. બ્રશ પેન્સ, કલર પેન્સ બધી અલગ અલગ આવે છે. તો આવી રીતના મંડલા અને આ ઓલું વારલી, એ બે આર્ટ ને બી મેં મિક્સ કર્યા છે આમાં. વાહ, ખૂબ સુંદર. વારલીનું પણ એમાં સાથે તમે ઓલું કર્યું છે એટલે આખો અલગ જ ઇફેક્ટ એનો ઊભો થઈ રહ્યો છે. એટલે કોમ્બિનેશન ઓફ આર્ટ પણ આપણે કરી શકીએ, અને એક પ્યોર સિંગલ આર્ટ કરવું હોય તો પણ આપણે કરી શકીએ. આ બી એક અલગ ફોર્મમાં મંડલા જ છે, એમાં ઝીણી ઝીણી ડિઝાઇનો અંદર ભરેલી છે. અચ્છા, તો ઈ ઉપરના શેપ બહારના ઈ બધા ફ્રી હેન્ડ છે કે એનું કઈ આવે છે ટૂલ કે એનાથી? ફ્રી હેન્ડ છે. મને ડ્રોઈંગમાં બી ઇન્ટરેસ્ટ છે એટલે ફ્રી હેન્ડ છે. નહીં તો આપણે પ્રિન્ટરેસ્ટ પર આપણને મળી જાય બધા શેપ્સ અને ડિઝાઇન, તો વી કેન સિલેક્ટ ફ્રોમ ધેટ. આપણે ટ્રેસિંગ પેપરનો યુઝ કરી અને આપણને જે પેપર ઉપર કરવું હોય એ પેપર ઉપર આપણી ડિઝાઇન પ્રિન્ટ કરી લઈએ, ટ્રેસ કરી લઈએ, પછી એને આપણે ડિવાઈડ કરી અને એમાં આ ડિઝાઇન્સ ભરવાની. તો ડિવાઈડ કરવાનું એટલે એનું પ્રિન્સિપલ એક જ છે કે બધું એક સરખું ડિવિઝન થવું જોઈએ, જે સિમેટ્રી માટે એક સરખું, કોઈ વધારે જગા નહીં, કોઈ નાની જગા નહીં. સર્કલ છે તો એ સર્કલને કઈ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે એના માટે. જે સ્ટાર્ટિંગમાં મેં ફોટો શેર કર્યા ને સર્કલના, કે એને આવી રીતના ડિવાઈડ કરીને આપણે કરવાનું હોય છે તૈયાર. એક વખત ફરીથી કરજો ને, એ શેર ઘણા લોકો પછી. શ્યોર કરું. આવી રહ્યા. આપણે એક સર્કલ થી ચાલુ કરીએ તો એનું સેન્ટર માર્ક કરી અને આપણે વર્તુળ જે કહીએ ગુજરાતીમાં રાઉન્ડર, એનાથી આપણે સર્કલ ડ્રો કરીએ. પછી સર્કલને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરીએ અને મેં ડોટ્સ મૂક્યા છે. એ ડોટ્સ એને ડિગ્રીઝ માર્ક કરી અને એના અંદરના નાના નાના આર્ક્સ બનાવવા માટે એ ડોટ્સ મૂક્યા છે મેં. એ ડોટ્સ થી પછી બધા ડોટને આપણે સેન્ટરથી મેચ કરી દેવાના, એટલે આપણને ઇક્વલ પાર્ટમાં એ સર્કલ ડિવાઈડ થઈ જાય. પછી આ સ્ટેપ નંબર 4 માં આખું મેં સર્કલ એવી રીતના ડોટ્સ થી મેચ કરી અને કમ્પ્લીટ કર્યું છે. બરોબર બરોબર. અત્યારના બારે સર્કલ એક જ છે, પણ હવે જો હું બીજી સ્ક્રીન શેર કરીશ, બીજો ફોટો શેર કરીશ, એમાં તમને દેખાશે કે મેં અંદર બી બીજા નાના 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 સર્કલ્સ રેડી કરી લીધા છે આવી રીતના. તો આવી રીતના ઝીણા 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 બીજા સર્કલ્સ બધા રેડી કરી લઈએ, પછી ધીરે 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 આપણે ડિઝાઇન. પણ આમાં એક છે કે સેન્ટરને ક્યારે બહુ ગોળી નથી કરતા અમે સેન્ટરને લાઇટ અને હલકું રાખીએ કે જેના તરફથી બહારની તરફ એની ઉર્જા પાસ થાય, એનર્જી પાસ થાય. આવી રીતના એક નાની સી હલકી સી ડિઝાઇન કરી અને સેન્ટર ને અમે ખુલ્લું રહેવા દઈએ, ઓપન રહેવા દઈએ, એમાં બહુ ક્રાઉડિંગ ન કરીએ. પછી આને બેલેન્સ કરવા માટે ક્યારેક એને બોર્ડરની સાથે બી મેચ કરીએ. હવે આપણે કેવી ડિઝાઇન તૈયાર કરી છે, કેવું પીસ તૈયાર કર્યું છે, એના ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે ક્યારેક આવી બોર્ડર બી મૂકી શકીએ એની સાથે. વાહ, ખૂબ સુંદર. એટલે પહેલા તો બેઝિક ડિઝાઇન નાની નાની કરવાની પ્રેક્ટિસ કરવી. હા, પહેલા બેઝિક નાની નાની ડિઝાઇન કરવાની, આપણે પ્રેક્ટિસ કરવાની. પછી આપણે એમાં હાથ બેસી જાય, એમાં પરફેક્શન આવે ને, તો પછી આપણે આવી રીતના એક એક સર્કલને સ્ટાર્ટ કરી શકીએ. આપણે સર્કલ કરી શકીએ, સેમી સર્કલ કરી શકીએ, સ્ક્વેરમાં બી કરી શકીએ, પછી કોઈ ફિગર વચમાં રાખીને, જેમ કે મેં ઓલું એલિફન્ટ વાળું કર્યું છે એવી રીતના આપણે ફિગર વચમાં રાખીને એવી રીતના પણ કરી શકીએ.
પછી એમાં બધું બેલેન્સ કરવાનું હોય છે કે આપણે ફિગરને બહુ હાઇલાઇટ કરવું છે કે આપણે પાછળ ડિઝાઇનને હાઇલાઇટ કરવી છે. પણ અગર આપણે ફિગરને હાઇલાઇટ કરતા હોય તો ડિઝાઇન હલકી રાખવાની, અને ડિઝાઇન અગર આપણને હાઇલાઇટ કરવી હોય તો ફિગર એ પ્રમાણેના રાખવાની. એટલે હરેક વસ્તુને એવી રીતના બેલેન્સ કરી અને એને પ્રેઝન્ટ કરવી. તો તમે કેવી રીતે બનાવો? પહેલા મગજમાં આઈડિયા બેસાડી લો કે કયા અંદર ભરવાની આપણે ઓલી કરવાની છે જે ડિટેલિંગ, કે પછી એઝ હા યુ પ્રોસીડ? હા, હવે એટલા બધા પિક્ચર્સ આટલા બધા મેં બનાવી લીધા છે ને, એટલે અમુક વસ્તુઓની આઈડિયા ડિઝાઇનિંગ એની જાતે જ બેસી જાય. અમુક વખતે કરતા કરતા આવે કે અરે આ નહીં, હવે આ ડિઝાઇન કરવી છે, એ રીતના થાય. ને એટલે આપણે કલર્સ? આ કરતા જઈએ ને તો આપણને ડિઝાઇનો સૂઝતી જાય. જેમ કે આપણે ભરતકામમાં કરતા જઈએ એમ આપણને સૂઝતું જાય કે હવે આ ટાંકો સારો લાગશે, કે હવે આ સારું લાગશે, કે હવે અહીંયા આવી રીતના કરીએ. સેમ વે આમાં પણ છે કે જેટલું ઝીણું જેટલું સુંદર હોય એટલું સારું લાગે. અને કઈ ડિઝાઇન આપણે કેવી રીતના બેસાડવી છે, આનું કોઈ પર્ટિક્યુલર એવું નથી કે આ જ ડિઝાઇન. બે પીસ ક્યારે સેમ ન હોય, અલગ અલગ જ હોય છે. પણ કરતા કરતા આપણને ડિઝાઇનનો અંદાજ એની જાતે જ બેસી જાય. ખૂબ સુંદર છે. ઘણું સ્થિરતા મગજની માંગી લે એવું છે કામ. અને આ તમે જે પેન ને એ વિશે તમારી પાસે કોઈ હશે એ પેનો કે એની જે ઓલી, તો એનું કંઈક બતાવજો. આવી રીતના સેટ મળે છે સ્ટેડલર, રૂસ્ટોની પેન્સનું, સ્ટેડલરની પેન્સનું. આપણે એમેઝોન ઉપર ને બધી ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર બધે આવા સેટ મળી જાય છે. આમાં ઝીણી નિબથી કરીને જાડી નિબ સુધી 5 પેન, 6 પેન, 7 પેન એવી રીતના અલગ અલગ સેટ મળે છે પેનનું. અને પછી આવી રીતના બ્રશ પેન્સ પણ મળે છે. એ બ્રશ જેવી હોય, કલર્ડ પેન્સ હોય, તો આપણે એનો બી યુઝ કરી શકીએ. એમાં ગ્લિટર પેન્સ પણ મળે છે. ગ્લિટર પેન્સનો પણ આપણે યુઝ કરી શકીએ. બ્રશ અને વોટર કલર્સથી પણ આપણે કરી શકીએ. આપણે દિવાલ ઉપર ડાયરેક્ટ કરવું હોય તો બ્રશ અને વોટર કલર્સનો યુઝ કરીને પણ આપણે દિવાલ ઉપર કરી શકીએ. અચ્છા, એટલે તમારે આપણે કોઈ એક પર્ટિક્યુલર જગ્યા, કોઈ ખૂણો આપણે બનાવવો હોય તો હા હા, એના ઉપર આપણે બેઝિક રફ ડિઝાઇન આ બનાવી લેવાય અને પછી કલર્સ ભરી શકાય. પેન્સિલથી પહેલા એને સિમેટ્રી બધી ડ્રો કરી અને કરી લેવાની. કારણ કે એમાં સ્ટેન્સિલનો આનો કમ્પસ પ્રોટેક્ટર આનો બહુ ઇમ્પોર્ટન્સ છે. આનાથી એંગલ્સને બધા માર્ક કરવાના, સ્કેલના યુઝથી જ હંમેશા લાઇન્સ ડ્રો કરવાની. એટલે એમાં સિમેટ્રી આવે ને તો આપણી નીટનેસ સારી દેખાય. નાના નાના સર્કલ્સ ડ્રો કરવા હોય તો આવી સર્કલ વાળી સ્ટેન્સિલ જ યુઝ કરવી આપણે. અચ્છા. હા, એ થોડું બધું ડિટેલિંગનું ધ્યાન રાખીએ ને, એ સ્ટાર્ટિંગને 2-4 ડિઝાઇનો માટે આપણને એમ થાય કે અરે બહુ બધું વર્ક છે, પણ એક વખત આપણો હાથ બેસી જાય ને પછી એટલું ડિફિકલ્ટ નથી. પછી તો એ તો ફટાફટ થઈ જાય આપણાથી. પણ કર્યા પછી બહુ જ સારું લાગે, દેખાવમાં બી સુંદર અને મનને બી બહુ સારું લાગે કે ના બહુ આપણું એક પીસ જે તૈયાર થાય એ બહુ સરસ હોય ને તો આપણને પોતાને બહુ મજા આવે. અરે વાહ, આટલું સરસ થયું, લાવ હું હજી એક વખત ટ્રાય કરું, હું હજી એક વખત ટ્રાય કરું. એવી રીતના ટ્રાય કરતા કરતા આપણે ઘણી બધી ડિઝાઇનો ને એ બધું રેડી થઈ જાય. આમાં ફિગર્સની અંદર બી કરે છે ઘણા જણા મંડલા. હું એક બે સેમ્પલ બતાવું. આ રીતના આ પિકોક મેં બનાવ્યું છે. પિકોકની અંદર આખું ભરીને રેડી કર્યું છે. અચ્છા, તો આમાં સર્કલ એટલે પછી એનું બેઝિક પ્રિન્સિપલ ઈ આપણે પ્રમાણે. સર્કલની જરૂરત નથી, પણ આ આ બી એક ડિફરન્ટ ટાઈપ છે. પણ આમાં આ મેઇન આ સર્કલ આ આપણે સિમેટ્રી એનાથી જ ડ્રો કરીએ. આ પાર્ટને પણ આપણે આમ ડિવાઈડ તો કરવાનું જ, આર્ક્સ બનાવીને અચ્છા. કરવા માટે. હા, કારણ કે તમે જોશો હું નજદીક લઈશ તો તમને દેખાશે કે અહીંયા બી મેં એવી રીતના આર્ક્સ ને બધું કરીને જ આ સિમેટ્રી આવે. નહીં તો એના વગર એટલું યુનિફોર્મ ના દેખાય. રાઈટ. એટલે યુનિફોર્મિટી માટે આપણે એની બહુ જરૂરત છે. પછી આવું મંડલા બી થાય છે. આને ડૂડલ મંડલા કહેવાય. ટુડલ મનલા. હા, ડૂડલ મંડલા. હજી એક મેં આની અંદર કર્યું છે, ફિશની અંદર, લોટસની અંદર.
આવું લોટસની અંદર બી કર્યું છે. ઓ એટલે તમારે કેવી રીતનું પીસ રેડી કરવું છે ને એના પ્રમાણે તમે ડિઝાઇન્સ કરી, કલર્સ કરી અને તમે કરી શકો. બહુ જ સુંદર લાગી રહ્યું છે લોટસ આખું. એટલે એમાં જે ડિઝાઇન છે ને જાણે કે એમ્બોસ થઈને બહાર આવતી હોય ને એવી ફિલિંગ આવે છે કે એક જાણે લાઈવ લોટસ હોય ને, બહુ સુંદર લાગે છે. આમાં રિપીટેટિવ ડિઝાઇન, સિમેટ્રી ઓફ ડિઝાઇન, પેટર્ન્સ, કલર્સ એ બધાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આખું કલર્ડ નહીં, હાફ એન્ડ હાફ. આમાં હાફ કલર્ડ છે, હાફ બ્લેક એન્ડ વ્હાઇટ છે. હા, રાઈટ રાઈટ. ખૂબ સુંદર. અલગ અલગ ફર્મેન્ટેશન કોમ્બિનેશન થી આપણે પ્રિપેર કરી શકીએ. આમાં બી જો સેન્ટર હલકું રાખ્યું છે કારણ કે બહારની તરફ એની ઉર્જા આપણે સ્પ્રેડ કરવી છે. તો એ 2-3 પ્રિન્સિપલ મગજમાં ધ્યાન રાખીને કામ કરવા. 2-3 વસ્તુ આપણે મગજમાં ધ્યાન રાખવાની કે આમ બહુ સેન્ટરમાં બહુ ખીચડી નહીં કરવાની, બહુ બધા કલર્સ યુઝ નહીં કરવાના. સિમ્પલ 2-3 કલર્સ યુઝ કરીને એને બેલેન્સ કરીને એ રીતે આપણે કરીએ ને તો આપણું બહુ સુંદર પિક્ચર તૈયાર થઈ જાય. ખૂબ સુંદર અલ્પાબેન, તમે આખી નવી વસ્તુને અમારી સામે એકદમ ક્લેરિટીથી રજૂ કરી. અને તમારું પોતાનું એની પાછળ આટલું ડેડિકેશન છે એટલે જ એની સુંદરતા એકદમ તરી આવે છે. કોઈને કાંઈ જાણવું હોય વધારે આના વિશે તો પૂછી શકે છે અલ્પાબેનને. હેલો, જય શ્રી કૃષ્ણ. મારું નામ રિંકુ છે. તો હું તમને એક સવાલ કરીશ કે તમને આ વસ્તુ શીખવા માટે પ્રેરણા ક્યાંથી મળી? મને છે ને આર્ટનો શોખ છે અને આઈ થિંક 2018-19 ની વચ્ચે મંડલા તો બહુ જૂનું આર્ટ છે પણ ઈ દરમિયાન છે ને પાછું પોપ્યુલર થઈ ગયું એકદમથી મંડલા આર્ટ. સો દેન મેં થોડી ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી તો પછી નાસિકમાં વર્કશોપ અવેલેબલ હતું તો મેં એક વર્કશોપ નાસિકમાં અટેન્ડ કર્યું, એક વર્કશોપ મેં ઓનલાઈન અટેન્ડ કર્યું. તો મને એનાથી ઇન્સ્પિરેશન થઈ ગયું અને મને પછી હું ઘરે ધીરે ધીરે પ્રેક્ટિસ કરવા લાગી. તો હું પ્રેક્ટિસ કરવા લાગી તો મારો હાથ બેસી ગયો અને પછી આઈ સ્ટાર્ટેડ ડુઈંગ ઇટ અને હું એન્જોય બી કરવા લાગી. જસ્ટ તમે આ જ મંડલા કરો છો કે સાથે કોઈ ડોટ મંડલા કે બીજું કઈ? ના, ડોટ મંડલા હું નથી કરી રહી. મારો બેઝિક ઇન્ટરેસ્ટ આર્ટ મંડલામાં જ છે. ઓકે. યા. રિંકુબેન મહેંદી બહુ સુંદર કરીએ તમકો લગે તો ના? ઓકે. યસ. હા. તમે તમારો લાઈવ વિડિયો ચાલુ કરો ને ઇફ પોસિબલ સો એક અલગ ઇન્ટરેક્શન થશે. યા, ઓકે. એકચ્યુઅલી અત્યારે હું મધુબાની આર્ટ શીખું છું પોતે. ઓકે, ગ્રેટ. ઈ બી બહુ સરસ. ઓનલાઈનથી જ શીખું છું. ઓકે. તો મને પણ આમાં એટલે હાથ છે ને મારો મહેંદીમાં બેઠેલો છે ને તો આ મંડલા જે આપણે કરીએ છીએ ઈ અને મધુબાનીમાં એટલે ઈ આપણે શીખવામાં બહુ ઈઝી થઈ જાય. થઈ જાય, ઈઝી થઈ જાય, રાઈટ. મેજરમેન્ટ કેવી રીતે લેવું, શું કરવું એનું મેઇન છે. આ બધા આર્ટમાં મેજરમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી મેજરમેન્ટનું બહુ ઇમ્પોર્ટન્સ છે એટલે એના વજહથી યુનિફોર્મિટી રહે. નહીં તો પછી સ્ટાર્ટિંગના 1-2 પીસીસ વખતે મને એટલું બધું ધ્યાન નહોતું. મેં કીધું ઠીક છે આ લોકો મેજરમેન્ટ કે છે એટલું શું ઇમ્પોર્ટન્ટ છે. તો 1-2 પીસીસ મેં કર્યા મેજરમેન્ટ વગરના તો પછી મને ખ્યાલ આવી ગયો કે ના આમાં સિમેટ્રી નથી દેખાતી. સો દેન 3rd-4th પીસથી મેં પોતે પર્ટિક્યુલર થઈને કે ના આમાં મેજરમેન્ટ વગર તો નહીં જ ચાલે. મેજરમેન્ટ ઇઝ તો મસ્ટ એન્ડ શુડ એમ. તમે આ આર્ટ કરો છો તો સાથે મધુબાની પણ હાથ નાખી શકો છો કેમ કે બહુ સારું છે. હું પોતે અત્યારે કરું છું કેમ કે મધુબાની, વારલી આપણા બધા જે ટ્રેડિશનલ આર્ટ ફોર્મ્સ છે ને બહુ જ ફાઇન, બહુ જ સરસ છે બધા. હમણાં પિછવાઈ પેઇન્ટિંગના બી બહુ બધા વર્કશોપ્સ ને બધા ચાલે છે. મારું અત્યારે હમણાં સડન ચાલુ છે, વર્કશોપ જ ચાલુ છે. 3 to 4 મંથ્સનું ચાલુ છે. તો હું પણ એક મોટા કેનવાસ પર ફ્રી હેન્ડ થી કરું છું અત્યારે. ઓકે, રાઈટ. જેમાં પૂરી રામાયણ થીમ છે, રામાયણની થીમ છે આખી. ઓકે, રામાયણની થીમ છે. વાવ, મસ્ત.
વેરી નાઇસ. તો હજી એના ઉપર કામ ચાલુ છે મારું. જ્યારે પૂરું થઈ જશે ત્યારે ફેસબુક પર હું મૂકીશ જરૂર. સેશન લેજો. થોડું પરફેક્ટ થઈ જશે તો જરૂર લેશું. પરફેક્ટ થઈ જશે તો જરૂર લેશું. કેમ કે Sure, એમાં sure. પણ ઘણું ડીપ લેસન છે. હા, અમ- પરફેક્શન કરતા બી આઈ થિંક આપણી મહેનતનો ઇમ્પોર્ટન્સ વધારે રહે છે. કારણ કે Right. નંબર ઓફ અવર્સ આપણે જે આમાં આપીએ, આપણે જે પેશન્સ રાખીએ, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. પરફેક્શન તો ઓકે, ઇટ્સ અ પાર્ટ. એ પહેલું પીસ જરૂરી નથી બધાનું પરફેક્ટ થાય. ધીરે ધીરે કરતા હા. કરતા 10 પીસ કરીએ તો જ જઈને પરફેક્શન આવે. પણ કેમ શરૂઆત કે હું કરી. અત્યારે જે કરું છું ને એમાં જ મારા 4 સીન છે. તો પહેલું સીન બનાવ્યું ને અત્યારે ઓકે, થર્ડ સીન કાલે જ કમ્પ્લીટ થયું. એમાં ઘણો ડિફરન્સ આવ્યો છે મને. ઓકે, ફર્સ્ટ રાઈટ, સીન રાઈટ. અને અત્યારે થર્ડ. હજી ફોર્થ સીન હું મંડે થી સ્ટાર્ટ કરીશ. એમાં ઘણો ફરક પડી જાય છે. આપણા હાથ ત્યાં ને ત્યાં જ હાથ તમારો ઘણો બેસતો જાય છે. બેસતો જાય છે ડિટેલિંગ. અને હા, એક તે આપણે મેડિટેશન નું આપણું આ જે આપણે પોતાનો શોખ જે પૂરો કરીને મેડિટેશન નું કામ કરે છે. યસ યસ, ડેફિનેટલી ડેફિનેટલી. એક પીસ રેડી થાય ને એટલે મને એટલું સેટિસ્ફેક્શન મળે ને, હું 10 વખત ઘરમાં આ લોકોને બતાવું આ કેવું થયું છે, આ કેવું થયું છે, કેટલું સરસ લાગે છે ને. તો એક રાઈટ. અચીવમેન્ટ બહુ સરસ મળે. ભલે નાની સી વસ્તુ છે પણ આપણને આપણી પોતાની ખુશી એક બહુ અલગ મળે. રાઈટ, કરેક્ટ. યસ. ના હવે દેખાય જ છે એ કેટલી સુંદરતા ધારે આવી ગઈ છે એમાં. એટલે ભલે શરૂઆત કરવામાં તો બધામાં પેલું જીજીક હોય, પણ પછી એને કરતા કરતા પછી જ્યારે આપણે એકદમ એનું સુંદરતા આપણને જોવા મળે ને ત્યારે આપણને જ થાય કે નહીં આટલા કલાકો નાખ્યા, ભલે નાખ્યા પણ. યસ યસ. સરસ, ખૂબ સરસ. તો જો આમાં અમને પણ નવું જાણવા મળ્યું હવે મધુબની આર્ટ વિશે બી. તો રિંકુબેનને આપણે કહેશું કે હવે તમે અમને બી જરૂર, તો તમે બતાવી શકતા હો તો અમે જોવા માંગીએ જરૂર કે કેવું છે તમારું ડ્રોઈંગ, એ મધુબની આર્ટ કેવું છે, અમને બી જોવું છે. ચોક્કસ બતાવું. એક મિનિટ. આપણે બધા એન્શિયન્ટ આર્ટ ફોર્મ્સ બધા બહુ સરસ છે. વારલીમાં બી બધા બહુ સરસ સરસ પીસીસ તૈયાર કરે છે. ઇવન લિપ્પન આર્ટ. એટલે આપણી સંસ્કૃતિ સાથે આર્ટ તો બહુ આમ પહેલાથી જોડાયેલું છે. હા, પણ એને માટેની પાછળ એનો ખંત, એને માટેની આપણું ડેડિકેશન અને પ્રેમ, તો જ એ વસ્તુને આપણે સાર્થક કરી શકીએ. નહીં તો જોવામાં બધાને ગમતું હોય પણ જ્યારે આપણે કરવા બેસીએ અને એને પાર કરીએ ત્યારે એની જે અલગ અલગ સેટિસ્ફેક્શન હોય ને, એ અલગ જ વસ્તુ થઈ જાય કોઈ કલાના કોઈ બી ફોર્મમાં. પણ આ તો જેમ કીધું ને કે મેડિટેશન કરવા જ યસ. એક આપણે જાણે ભગવાનની નજીક ત્યારે સમય આપણો પહોંચી ગયો એકદમ એમાં, એકદમ થઈ મારું ગયો. મધુબની આર્ટ જોજો. હા, જોયું, બહુ સુંદર હતું. હજી એક વખત ફોકસ કરો ને એના ઉપર. ઇટ વોઝ વેરી નાઇસ. આ છે સીતાનો જન્મ થાય છે, જે સીતા ભૂમિમાંથી જન્મે છે એ છે. વાવ. પછી આ ફર્સ્ટ સીન છે. આ બીજો સીન છે. સીતાજી જ્યારે શિવ ધનુષ હાથમાં લે છે ત્યારે જનકજી આશ્ચર્યથી એને જુએ છે પાછળથી, જ્યારે સીતાજીને અહીંયા ખબર નથી. એવી રીતે છે. રાઈટ. અને અહીંયા છે હનુમાનજી અશોક વાટિકા જાય છે સીતાજીને મળવા માટે. વેરી નાઇસ. જે આ સીન મારું ગઈકાલે જ કમ્પ્લીટ થયું. થયું છે. રાઈટ. હવે અહીંયા ચોથું સીન છે. અહીંયા જ્યાં સીતાજીનો જન્મ ભૂમિમાં થાય છે, તો અહીંયા સીતાજી પાછા જમીનની અંદર જાય છે. ઓકે. એટલે આ છે આખું 3 ફૂટનું આખું કેનવાસ છે. કેનવાસ છે. ઓકે, સરસ, મસ્ત છે. એટલે આમાં હજી કલર કામ ને બધું થશે. એટલે હા. આમાં 80% તમારું બ્લેક વર્ક છે, 20% કલરનું કામ છે. અને મિથિલા આર્ટમાં શું છે કે તમારે માઇથોલોજીને ફોકસમાં રાખવાનું છે. તમે મિથિલા આર્ટમાં કાંઈ પણ ન બનાવી શકો. આજકાલ બધા બનાવે છે સાડીમાં ને, કે આમાં તમારે એક સ્ટોરી તમારે કહેવાની. મિથિલા આર્ટનું ઓરિજિનલ ફોર્મ છે. સ્ટોરી તમારે જાળવી રાખવાની, મેઇન ઓરિજિનલ સ્ટોરીને જાળવી રાખવાનું.
બહુ મસ્ત, વેરી નાઇસ. આમાં બી Thank કેટલું you. ડિટેલ વર્ક છે બધું, ફીચર્સ, આ તે ટ્રીનો ડિટેલિંગ. રાઈટ. એટલે મેં ફર્સ્ટ સીન બનાવ્યું અને ત્રીજું સીન બનાવ્યું, એના ફિનિશિંગમાં ઘણો ફરક મને પોતાને જ ખબર પડે છે. રાઈટ. ખૂબ સુંદર રિંકુબેન, તમે પણ અમને થેન્ક યુ. આર્ટ ફોર્મ વિશે જણાવ્યું, અને અલ્પાબેને તો આજે ખૂબ સુંદર આપણને બધી સમજણ આપી છે, અને નવા એક આર્ટ ફોર્મ તરફ આપણને લઈ ગયા છે, અને આઈ એમ શ્યોર કે બધા જ અહીંયા જે હાજર છે થોડું થોડું પોતાની રીતે તો ટ્રાય કરશે જ, કે એમને પણ થશે કે ના, આ નવી કલા શીખ્યા તો આપણે એના વિશે થોડું આગળ વધીએ, અને જ્યારે સમય મળશે અથવા જ્યારે એમને એટલી એન્ઝાયટી થશે તો એ લઈને એક પ્રયત્ન તો કરશે જ, એને પોતાના મનને શાંત કરવા માટે, પોઝિટિવ એનર્જી મેળવવા માટે. તો હું પોતે પણ કરું ત્યારે એક આર્ટ કરીએ ત્યારે સાઈડમાં એક લાઇટ મ્યુઝિક રાખી દેવાનું. મારો એક્સપિરિયન્સ એ કહે છે તમે કોઈ એક્સ્ટ્રા કાંઈ તમે વિચારી જ નથી શકતા. તમે ખાલી Yes. ડ્રોઈંગને જ જુઓ છો, મ્યુઝિક સાંભળો છો, ત્રીજી વસ્તુ તમને કોઈ વિચાર ધ્યાનમાં જ જ નહીં નથી આવતો. ત્રીજી વસ્તુ તમારા દિમાગમાં કઈ આવતું જ નથી. બસ તમે એમાં 3-4 કલાક કેમ નીકળી જાય છે કઈ ખબર નથી પડતી. હાજી, હાજી. બીજા કોઈને કઈ કેવું છે? તો અલ્પાબેન, તમારો ખૂબ ખૂબ આભાર કમાનના મંચ પર આવવા બદલ, અને આજે તમે આ સુંદર અમને બતાવ્યું, તો અમે ઘણા જ ખુશ થયા છે બધા અહીંયા જોઈને. અને હવે આપણે બધા જ અત્યારે આતુરતાપૂર્વક જેની રાહ જોઈ રહ્યા છીએ 3-4 જાન્યુઆરીની, તો ત્યાં મળીએ બધા, અને મન મળે ત્યાં મેળોની ઉજવણી કરીએ. આજે આપણે અહીંયા જ પૂર્ણ વિરામ કરશું. અનમ્યુટ કરો અલ્પાબેન. ઓકે. નહીં, મારું મ્યુટ નથી. હા, નથી ઓકે. આવ્યું. ના, આવ્યો. ને બસ હું થેન્ક યુ કહી રહી હતી આજના ડે માટે બી, અને 4th 5th જાન્યુઆરી માટે બી. વેરી સેલ્ફલેસ ડીડ ફ્રોમ ટીમ કમાન. થેન્ક યુ સો મચ. ચાલો, બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.